જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. 17 ગણેલો 18 થી બાકી ને? કાંતિલાલ. કાંતિલાલ એટલે કોણ દિષ્ટિ? કાંજીલાલ મહેતા. માય ગોડ વાળા એમ, એ તો અમારી વાત તને ખબર પડે. ચાલો ખોઈ લો બધા દાખલો 18માં. નહીં ખોઈ લો તો ખોલ જલ્દી, આવે બહુ જલ્દી દે પાછા. શ્રી બસ કંઈ નહીં. શ્રી કાંતિલાલ તારીખ 15/2/2020ના રોજ 30 વર્ષ અને 3 માસની નોકરી બાદ સુરતની એક કંપનીમાંથી નિવૃત્ત થયા. તેમને ગ્રેજ્યુએટી આટલી મળી. કેલેન્ડર વર્ષ 19 અને 20 દરમિયાન તેમનો સરેરાશ માસિક મૂળ પગાર 10,011 હતો. આકારણી વર્ષ 2020-21 માટે કરપાત્ર ગ્રેજ્યુએટી ગણો. એક જ વસ્તુ હેકવીને છે ને ત્રાસી ગયો મેં બી, હે ને, ગ્રેજ્યુએટી ને પેન્શન જ આવ્યા કરે. તો જેટલા બચ્યા એ ફટાફટ પતાવી આજે ને નવું કંઈક ચાલુ કરીએ તો મજા આવે. હા, વિડીયો ચાલુ કર્યો મેં. ચાલો કાંતિલાલ વાળો જો બસ હવે મોડ બંધ રાખો. આપણે સૌથી પહેલા જેવું પેપરમાં ગણવાના છે તે રીતના ગણતા છે. એટલે દાખલો નંબર 18 અહીંયા હેડિંગ આપું, નામ લખીએ માણસનું. શ્રી કાંતિલાલની શું શોધવાનું છે? કરપાત્ર ગ્રેજ્યુએટીની ગણતરી. કોષ્ટકમાં તમારી ઈચ્છા મુજબ તમે 1, 2 અથવા 3 રકમના ખાના બનાવી શકે. અત્યારે આપણે 2 બનાવતા છે, જરૂર નહીં લાગશે તો 1 ભૂસી નાખશું, જરૂર લાગશે તો 1 હજુ બનાવી દેશું. ચાલો, કરપાત્ર ગ્રેજ્યુએટી ગણવાની. તો સૌથી પહેલાં લખવાનું મળેલ ગ્રેજ્યુએટી. તો હોદો કેટલી ગ્રેજ્યુએટી મળી? જલ્દી. 2,54,000. પછી એમાંથી બાદ કરવાનું કર કપાત. કર કપાત નહીં, કર મુક્તિ. ચાલો, કર મુક્તિમાં નીચે લખવાનું નીચે પૈકી જે ઓછી હોય તે. અને ઉપર એક વસ્તુ ભૂલી ગયા આપણે, પાછલું વર્ષ ને આકારણી વર્ષ. આકારણી વર્ષ બોલજો કેટલું? 20-21. તો એનો અર્થ એવો થાય કે 2019-20 કયું વર્ષ? પાછલું વર્ષ. ચાલો, નીચે પૈકી જે ઓછું હોય તે. તો પેલી 1, 2 ને 3 જે શરત નક્કી કરવાની, તેમાં પહેલી શરત તો બધાને ખબર, ખરેખર મળેલ ગ્રેજ્યુએટી. ફૂકો તમે ગાંજો ઘેરે બેસીને, બીજું કંઈ થાય નહીં તમારાથી. 2,54,000. હવે બીજી શરત માટે આપણે ચેક કરવા પડે કે આને 1972નો કાયદો લાગુ પડે કે નહીં પડે. નહીં પડે. નહીં પડે એટલે સરેરાશ માસિક પગારવાળું લગાડવાનું. સરેરાશ માસિક પગાર છેલ્લા કેટલા માસ? 10 કે 6? 10 માસનો. ગુણ્યા કેટલા? 1/2 ગુણ્યા નોકરીના સંપૂર્ણ વર્ષ. ચાલો, અને નંબર 3 વધુમાં વધુ 20 લાખ. પછી આ 3માંથી જે ઓછું હશે તે આપણે અહીંયા લખશું, બરાબર. એમાંથી બાદ કરવું અને બાદ કરવા પછી જે આવશે
તે કહેવાશે તમારી કરપાત્ર ગ્રેજ્યુએટી. ક્લિયર આટલું બધાને? આટલી જગ્યા રાખીએ. અને અહીંયા જો સરેરાશ માસિક પગાર હોદો કેટલો આપેલો. પહેલાં નોકરીના વર્ષ કહી દેવાની કેટલા છે? 30. અહીંયા 30 લખી દીધા. ખાલી એક જ વસ્તુ શોધવાનું, સરેરાશ માસિક પગાર છેલ્લા 10 માસનો. તો પહેલાં તમારે ચેક કરવા પડે કે નિવૃત્ત કઈ તારીખે થયો. બોલો જલ્દી, નિવૃત્ત કઈ તારીખે થયો? 15/2/2020. તો આના પહેલાંના 10 માસ લેવા પડે. શું કીધેલ છે? છેલ્લા 10 માસનો પગાર. આ તારીખે નિવૃત્ત થયો એટલે બીજા મહિનામાં નિવૃત્ત થયો, એના આગળના 10 મહિના એટલે 1, 12, 1 પછી 8. હા ને? વેરી ગુડ. આપણે ઊંધું જતા છે. 2 પહેલાં 1, 1 પહેલાં 12, 11, 10, 9, 8, 7, 6, 5 અને આવાળું 4. બરાબર? એટલે ચોથા મહિનાથી સ્ટાર્ટ ઢાંકણું પડી જતા એટલે. અને ચોથા મહિનાથી સ્ટાર્ટ થતું છે એટલે અહીંયા આપણે 1/4 લખવા પડે. અને 20 પહેલાં વર્ષ બદલાઈ ગયું એટલે 19થી સ્ટાર્ટ થાય. બરાબર? આ ખાલી ગણી રાખવાનું. અને આપણે જ્યારે બી પગાર ગણીએ ત્યારે કયો પગાર ગણીએ? હંમેશા જીડી. બરાબર? તો પહેલાં મેં અહીંયા લખું માસ. 1/4/19, 1/5/19, 1/6/19, 1/7/19, 1/8/19, 5 થયા, 1/9/19, 1/10/19, 1/11/19 ને 1/12/19. 9 માસ થયા ને 1/1/20, 3, 3, 6, 7, 8, 9 ને 1, 10. આના પછીનો મહિનો બીજો મહિનો જે આવેલો. હા ને? તો બીજા મહિનાના ઉપરના 10 માસ લખ્યા. હવે મારે અહીંયા લખવા પડશે પગાર. પગાર માટે એક જ જગ્યાએ કંઈક ને કંઈક કીધું હશે. કેલેન્ડર વર્ષ. કેલેન્ડર વર્ષ એટલે જાન્યુઆરીથી ડિસેમ્બર. બરાબર? કેલેન્ડર વર્ષ 2019 અને 20 દરમિયાન તેમનો સરેરાશ માસિક મૂળ પગાર અનુક્રમે 10,000 અને 11,000 હતો. તો 2019માં એને કેટલો મળતો? 10,000. તો આ બધામાં 10,000 મળશે ને, અને 2020માં કેટલો મળશે? 11,000. એટલે 90, 1,01,000. આવ્યો આટલો પગાર. બરાબર? આપણે ગણવાનું જીડી. તો અહીંયા લખું મેં પગાર કાઉન્સમાં જીડી. એટલે પેલું જીડી માટે 3 વસ્તુ. સૌથી પહેલાં મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થો, તે બી કેવું? નિવૃત્તિના લાભનું, અને પ્લસ વેચાણ પર કમિશન. આ 3 વસ્તુ પ્લસ કરે પછી જઈને તમને મળે જીડી. ચાલો, મૂળ પગાર આવ્યું 1,01,000. મોંઘવારી ભથ્થું આપ્યું નહીં? આપ્યું તો ડેશ. કમિશન તો આપ્યું જ નહીં, મળે 1,01,000. આજે આવ્યું ને તે કેટલા માસનો પગાર આવ્યો? 10 માસનો જીડી લખું મેં. ભાગ્યા શું કરવા પડે મારે? 10, કેમ કે મને સરેરાશ જોઈએ. બરાબર ને? ચાલો, એટલે અહીંયા લખીએ 10, 100 ગુણ્યા 1/2 ગુણ્યા 30. બોલો. 51,500. 1,51,500. 3 માંથી જે ઓછું હોય તે કેટલું ઓછું છે? 1,51,500. એમાંથી વાત કરો. 1,25,000. ક્લિયર આટલું બધાને? આ થઈ ગયો તમારો 18મો. 19માં ભરાવો ફટાફટ. ચાલો. શ્રી પ્રવીણભાઈ મૂળ પગાર રૂપિયા આટલું લેતા છે ને છેલ્લો જોની છેલ્લી લીટી કરપાત્ર ઘર ભાડા ભથ્થું ગણો. ચાલો આપણે ઘર ભાડા ભથ્થું ચાલુ જ કરી દે ડાયરેક્ટ. દાખલો નંબર 19. પહેલાં તો નામ લખાવો. શ્રી પ્રવીણભાઈની કરપાત્ર ઘર ભાડા ભથ્થાની ગણતરી. ચાલો, એમાં બી 2 વસ્તુ પહેલાં લખી દેવાનું, ભૂલવાનું નહીં. પાછલું વર્ષ ને આકરણી વર્ષ. હું તો આકરણી વર્ષ આપ્યું છે 20-21 આપેલું છે, અને પાછલું વર્ષ 19-20. ફટાફટ 2 ખાના બનાવી વિગત અને રકમ માટેના 2 ખાના. તમારી ઈચ્છા હોય તો 3 બી બનાવી શકે, 10 બી બનાવી શકે, જેવી તમારી ઈચ્છા. હા ને? તો સૌથી પહેલાં મારે લખવા પડે મળેલ ઘર ભાડા ભથ્થું. કેટલું મળ્યું? હવે વાંચીએ આપણે. શ્રી પ્રવીણભાઈ મૂળ પગાર 3 લાખ, મોંઘવારી ભથ્થું 50,000, કાઉન્સમાં જેનો 50% હિસ્સો નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાય, બોનસ 30,000, અને ઘર ભાડા ભથ્થું કેટલું? 39. દેખાઈ ગયું આપણને જે જોઈતું છે? ઘર ભાડા ભથ્થું 39 લખ્યું. હવે આપણને જેવી જેવી જરૂર તે પ્રમાણે જાઉં. એમાંથી બાદ કરવા પડે તમારે કર મુક્તિ. કરપાત્ર ઘર ભાડા ભથ્થું જ ગણવાનું છે ને?
ચાલો, કર મુક્તિમાં પહેલાં ઘર ભાડા માટેની 3 શરત. પહેલી શરત પહેલાં ઉપર લખવા પડે. શું લખવા પડે? નીચે પૈકી જે ઓછી હોય તે. નંબર 1, ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું. તમે જરીક એમ બોલે ને તો તમને યાદ રહે, નહીં તો પછી મેં જ બોલા ને તો તમને યાદ બી નહીં રહે. મેં બોલીને યાદ કર્યું છે. ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું કેટલું? 39. બરાબર. પછી સેકન્ડ નંબર પર તમારે લખવા પડે કર્મચારીએ ચૂકવેલ ખરેખર ઘર ભાડું. બરાબર ને? માઇનસ પગારના 10%. એની જગ્યા રાખીએ. નંબર 3, પગારના 40 અથવા 50%. ના, જ્યાં જ્યાં પગાર લખે તે પગાર એટલે કયો પગાર? જીડી. તો અલગથી મારે જીડી ગણવા પડશે. બીજી વસ્તુ, આ 3 માંથી જે ઓછું આવશે તે અહીંયા લખશું, એ બાદ કરશું એટલે અહીંયા આવી જશે મારી કરપાત્ર ઘર ભાડાની રકમ. ચાલો, એટલે આટલા સુધીમાં આપણી ગણતરી થઈ જાય. એને નીચે ગણીએ હવે આપણે શું? જીડી. ને જીડી એટલે પગાર. એની અંદર 3 વસ્તુ લેવા પડે. સૌથી પહેલાં મૂળ પગાર, એની અંદર પ્લસ કરવા પડે મોંઘવારી ભથ્થું, તે બી ખાલી નિવૃત્તિના લાભનું, અને પ્લસ કરવા પડે વેચાણ પર કમિશન. તો મૂળ પગાર કેટલો? 3 લાખ. મોંઘવારી ભથ્થું 50,000, પણ કાઉન્સમાં કંઈ કીધું જેનો 50% હિસ્સો નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાય. એટલે અહીંયા કેટલા લખાય મારથી? ખાલી 25,000. 50,000ના કેટલા ટકા લખ્યા મેં? ખાલી 50%. વેચાણ પર કમિશન હોતો છે ની જેવું દેખાય. ધંધામાં ખરેખર મકાન ભાડું નહીં મળે. ચાલો, એટલે આ ડેશ કરીએ. બોનસનું કંઈ કામ નથી. બોનસ 30,000 ભલે આપ્યો, અહીંયા નહીં લખી પાડતા, નહીં તો પડી જાય ખોટું. બરાબર. આપણને નમૂના પ્રમાણે જેવી વસ્તુની જરૂર પડે તે જ લખવાની. 3,25,000 આવી ગયો મારો જીડી. એના 10% કાઢીએ એટલે આ આવી ગયા અમારા 32,500. અને કર્મચારીએ ચૂકવેલ ભાડું છેલ્લે આપેલું છે કેટલા રૂપિયા? 46,500. દેખાયું બધાને? કરો માઇનસ 14,000. આપણને સેકન્ડ સ્ટેપ મળી ગયું. હવે નીચે 40% કે 50% માટે તમારે જોવા પડે કે મેટ્રો સિટી છે કે કઈ છે. મેટ્રો સિટી એટલે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ ને કોલકાતા છે. એવી કોઈ નહીં મળે. તો કેટલા ટકા? 40%. તો અહીંયા લખીએ 3,25,000 એના 40%. 31. 3 માંથી જે ઓછા તે કેટલા? 14,000. કરો માઇનસ 25,000. આ 25,000 તમારું શું આવી ગયું? કરપાત્ર ઘર ભાડા ભથ્થું. પૈતું. હવે ચાલો નેક્સ્ટ. 9 આવ્યું કે કઈ? હવે 20મો ફોટો મોકલેલ છે. 20 પછી 21, 22 થી બાકી છે. ફોટા મોકલવા પડશે ને હવે સવાલના બી. હોટસ્પોટ ચાલુ કરજો. એટલે ફોટામાં આવી ગયું ગરીબી વિડીયોમાં. ફોટો નહીં પડ્યા કરે. મને ખાંસી થયેલી એટલે ફોટો નહીં પડે એમ? ચાલ ઠીક છે, તું કહે તો માની લે. એમ નહીં કે મંદિરમાં જઈને સનની પ્રાર્થના કરી મૂકે ખાંસી હારી થવા સારું. હા જો નહીં, પણ બહુ ફરક પડી ગયો ને પહેલાં કરતાં. શું કરું મેં? બોલે આના સિવાય પોતાને દિલાસો કેવી રીતના આપું? કમસે કમ મારા દિલાસાથી ખુશ તો થામ. 20મો દાખલો. ચાલો ફટાફટ. ઓય 20મો દાખલો. શ્રી માસિક 30,000નો પગાર, 10,000નું મોંઘવારી ભથ્થું. કંટાળી ગયો છે મોંઘવારી ભથ્થું હમણીને. માલિક તરફથી તેમના વતી આવક વેરાના પણ 30,000 ભરપાઈ કરી આપવામાં આવે. આકારણી વર્ષ 2020-21 માટે શ્રી અની ગ્રોસ પગાર કેટલો? ગ્રોસ પગાર એટલે જેટલો બી પગાર હોય એનો ટોટલ કરવાનો. એ ટોટલ કરે એટલે તમને મળે ગ્રોસ પગાર. એમાંથી સ્ટાન્ડર્ડ કપાત બાદ કરે પછી મળે તમને નેટ પગાર. ખબર પડે આટલું? ગ્રોસ ને નેટ. ગ્રોસ એટલે પેલી સ્ટાન્ડર્ડ કપાત આપે ને 50,000ની, યાદ છે? તે નહીં આપવાની. તેના પહેલાંની કઈ કહેવાય? ગ્રોસ પગાર. એટલે બધી આવક જેટલી બી બધી ખાલી પ્લસ કરીને આપવાની, બીજું કંઈ મળે નહીં. દાખલો નંબર 20. શ્રી અની ગ્રોસ પગારની ગણતરી. જે સવાલ પૂછ્યો હોય તે હેડિંગ આપી લેવાનું. પછી પાછલું વર્ષ અને આકારણી વર્ષ લખી દો. આકારણી વર્ષ કેટલું? 20-21. અહીંયા લખીએ 2020-21. અહીંયા આવી ગયું 2019-20. નમૂનામાં એક જ લીટીમાં લગભગ કામ થઈ જાય રકમમાં. વિગત અને રકમ રૂપિયા. ચાલો
સૌથી પહેલાં એ લોકોએ મૂળ પગાર આપ્યો છે. જે પગારના માટે પૈસા મળ્યા ને તે બધા પૈસા અહીંયા લખી દેવાના, સરવાળો મારવાનો, પતી ગયું. માસિક 30,000 છે તો આપણે અહીંયા વર્ષના લખવા પડશે. 30,000 ગુણ્યા 12, 3,60,000. પછી બીજું શું મળ્યું એને પગાર સ્વરૂપે તે જોઈએ. અને 10,000નું મોંઘવારી ભથ્થું, એટલે અહીંયા પ્લસ બીજું શું થશે? મોંઘવારી ભથ્થું. મહિને 10,000. કંઈ નહીં કીધેલું, માસિક રૂપિયા 20,000નો પગાર અને 10,000નું મોંઘવારી ભથ્થું માસિક સાથે જ છે એટલે માસિક જ કહેવાય. 10,000 ગુણ્યા 12, 1,20,000. બીજું શું મળ્યું? તેમના વતી આવકવેરાના 30,000 પણ ભરપાઈ કરી આપ્યા. એટલે છે ને કોઈના પગારમાં એક્સ્ટ્રા પૈસા આપે કે તારું જે ટેક્સ આવે ને તેના માટે, તો તે બી એની શું કહેવાય? ઇન્કમ જ કહેવાય. એટલે બધી વસ્તુ લખી જ દેવાની. અહીંયા લખીએ હું આપ્યું આવકવેરાના, પણ કોણ આપ્યું? માલિક. એટલે નામ લખીએ આપણે, માલિક તરફથી મળેલ આવકવેરા. કેટલી મળી? 30,000. એમાં તો માસિક બાસિક જેવું કંઈ આવે નહીં. પતી ગયું ને બધું. આનું ટોટલ કરે એટલે કઈ આવક મળી ગઈ? ગ્રોસ આવક. આવો કચરો દાખલો પૂછાઈ ગયો. 30, 40, 50, 5,10,000. અને જો નેટ આવક પૂછ્યું હોતે તો અહીંયાથી તમારે શું માઇનસ કરવા પડતે? સ્ટાન્ડર્ડ કપાત 50,000. પછી જે આવતી તે કઈ? નેટ આવક. બરાબર. આ પછી તો દાખલો નંબર 20. હવે 21થી મોકલવાનો કે 21માં બી છે? ચાલો તો 21માં ગણીએ. શ્રી બ ની તારીખ 1 એપ્રિલ 2013ના રોજથી ₹15,500, પછી કેટલા છે? 12,000. ખોટું છે, 12,000 આવી જ નહીં. ઓકે, 12,000, પછી 1,000, પછી 25,000ના પગારના ધોરણે નિમણૂક થઈ હતી. પાછલું વર્ષ 2019-20 માટે શ્રી બનો મૂળ પગાર કેટલો હશે? બરાબર. ચાલો તો પહેલાં મેં અહીંયા હેડિંગ આપી દેમ. દાખલા નંબર 21માં નામ શ્રી બની મૂળ પગારની ગણતરી. ચાલો, અને કયા વર્ષ માટે? પાછલું વર્ષ 19-20. અહીંયા લખીએ પાછલું વર્ષ 19-20. તો આકારણી વર્ષ કેટલું? 20-21. બરાબર. આટલી વસ્તુ મેં લખી દીધી. આવું કંઈ ભથ્થું કે પગાર ગણવાનો હતો તો મેં અહીંયા ડાયરેક્ટ કોષ્ટક બનાવીને ગણતે, પણ એવું નથી કીધેલું. અહીંયા કંઈક આવું આપેલું છે, 15,500, પછી 12,000 છે ને, પછી 1,000 અને પછી 25,000. કોલેજમાં આ ચેપ્ટર ભણ્યા પગારની આવક? આનો અર્થ સમજાવો મને, સમજાવો પિન્સુ. આનો અર્થ શું થાય? વોટ અ બ્યુટીફુલ આન્સર. ઓય, આનો અર્થ શું થાય? નહીં ખબર તો વાત નહીં થાય, ખબર હોય તો જ વાત થાય. હા જ ને, તો એવું જ હતો. ચાલો, તમારા કંપનીમાં છે ને, જ્યારે સારી કંપની વાત કરું, બરાબર, ખરાબ કંપનીની, મોંઘી પૈસાવાળી એસએસસી જેવી બ્રિલિયન્ટ કંપની હોય ને, તો તે કંપનીની અંદર જો તમારી જોબ લાગે ને તો સાંભળો, બસ શાંતિ રાખો ને. તમને જો ધારો કે એમ કહી તે તમારી સેલેરી કંઈક આ પ્રમાણે મળશે, તો આનો અર્થ એવો નીકળે. ધારો કે કોઈએ કીધું ને કે તમને સેલેરી આ પ્રમાણે મળે, આવું જ લખીને આપી દે તમને કે આ પ્રમાણે તમને સેલેરી મળે. એનો અર્થ એવો થાય કે આ સુધારું પહેલાં, આવું આ ખોટું છે. મેં એક ડાયરેક્ટ ઉદાહરણ બનાવું. ધારો કે અહીંયા મેં લખું 10,000, પછી અહીંયા લખું 500, પછી અહીંયા લખું 12,000, પછી લખું 1,000, પછી લખું 15,000, પછી લખું 2,000 અને પછી લખું 16, 17, 18, 19, 20, 21,000. ચાલો, હવે જો માની લો કે તમને જોબ જોઈન કરતી વખતે કીધું કે તમારી સેલેરી કંઈક આવી રીતના રહેશે. આવી રીતના રહેશે એનો અર્થ એવો થાય કે જે વર્ષે મેં જોઈન થવા, ધારો કે મેં 2010માં જોઈન થયો, બરાબર, તો 2010માં મારી સેલેરી કેટલી રહે? 10,000. પછી આ 500નો અર્થ એવો થાય કે દર વર્ષે તમારી 500 સેલેરી વધશે, બરાબર. તો 2011માં કેટલી થઈ જાય? 10,500. પછી 2000 મહિને 10,000 મળે. હા, એવું નહીં કે આખા વર્ષના આટલા મળે ભિખારી જેવા. પછી જો 2012માં કેટલી થઈ જાય? 11,000. મેં ક્યાં સુધી આ વધારા? જ્યાં સુધી મારી સેલેરી કેટલી નહીં થઈ જાય? 12,000ની થઈ જાય. પછી 2013માં કેટલી થઈ જાય? 11,500. પછી 2014માં કેટલી થઈ જાય? 12,000. આવી ગઈ 12,000. જ્યારે તમારી સેલેરી 12 થઈ જાય ને, તો 12 પછી તમારો વધારો કેટલો થાય? હવે 1,000નો. ક્યાં સુધી? 15,000 સુધી, બરાબર. તો 2015માં તમારી 13,000 થઈ જાય, 2016માં તમારી 14,000 થઈ જાય, 2015માં તમારી 15,000 થઈ જાય, ને 15,000 પછી હવે કેટલી વધે? 2,000 વધે. પછી આ 2,000 એટલે 17,000 થઈ જાય. 2016માં
2017માં કેટલી થઈ જાય? 19,000 થઈ જાય. અને 2018માં કેટલી થઈ જાય? 21,000 થઈ જાય. અને 21,000 પછી આગળ વધતું હોય તો જેટલી વધારે તે ખબર પડ્યું આ સેલેરી હું તો હવે તમને ખબર પડી આ 12,000 કેમ ખોટા કયા કરું મેં? જો 15,000 પછી 500 વધીને 12,000 પર પહોંચવાના કોઈ દિવસે નહીં પહોંચાય તો ઓછા થઈ ગયા એટલે આ ખોટું છે. આની જગ્યા હોવા જોઈએ 17,000. આ 12ની જગ્યાએ સુધારીને 17 કરવાના. ક્લિયર? આટલું આ ગણતરી ખબર પડી બધાને? હા ને? મહિને વધારવા નહીં લાગતા, વર્ષે વધે. તો હવે આપણે આની સેલેરી ગણીએ કે કઈ તારીખે જોઈન થયો અને કેટલી એની સેલેરી છે. ખબર પડી ગઈ? સવાલ શું પૂછ્યો તે બધાને? બરાબર. ચાલો જો શ્રી બની તારીખ 1 એપ્રિલ 2013ના રોજથી, બરાબર, કઈ તારીખથી? 1 એપ્રિલ 2013, 1/4/2013થી એ તારીખથી એની જોઈનિંગ છે અને તે તારીખની સેલેરી એ લોકોએ આવું આપ્યું 15,500. પછી 12ની જગ્યાએ આપણે નક્કી કરીએ કેટલા? 17,000. પછી 1,000 વધે અને પછી કેટલી થઈ જાય? 25,000. બરાબર. ના પગારના ધોરણે નિમણૂક થઈ છે બસ. અને આપણે ગણવાનું છે 2019-20ની સેલેરી. 2019-20 એટલે આવું કહેવાય 1/4/19થી 31/3/20. મારે આ તારીખને પગાર જોવાનો છે એનો. બરાબર. તો હવે અહીંયા જો 1/4/13થી જોઈન થયો. આપણા માટે આ સારું છે. જો આ તારીખ એમ તેમ હોતે ને તો બહુ મગજમારી થઈ જાય ગણતરીની. આ જ તારીખે જોઈન થયો છે અને આ જ તારીખથી વર્ષ બી ચાલુ થાય. બરાબર. એટલે આ સારું છે પણ જરૂરી નથી બધા દાખલામાં એવું થશે. તો જો હવે એક અહીંયા પહેલાં ઉપર હેડિંગ આપી દેમ તારીખ અને અહીંયા આપી દેમ પગાર. બરાબર. 1/4/13થી 31/3/14 આ પહેલું વર્ષ હશે એનું. એ પહેલા વર્ષે એને કેટલી સેલેરી મળે? 15,000 દર મહિને. બરાબર. પછી બીજું વર્ષ 1/4/14થી 31/3/15 500 રૂપિયા વધીને એને કેટલા મળશે હવે? 15,500 આખા વર્ષ. પછી એવું ક્યાં સુધી? 17 થાય ત્યાં સુધી. પછી 1/4/15થી 31/3/16 કેટલા મળશે? 16,000. પછી 1/4/16થી 31/3/17 કેટલી મળશે? 16,500. 1/4/17થી 31/3/18 કેટલી મળશે? 17,000. પછી 1/4/18થી 31/3/19 ખબર પડતી છે ને બધાને? હા. હવે 17 થઈ ગઈ. હવે કેટલી વધારવાની? 1,000. કેટલી મળશે? 19. ક્યાં પહોંચી ગયો? હવે કેટલી મળે એને? 18,000. આપણું વર્ષ છે 19-20. હજુ આવ્યા આપણે? નહીં આવ્યા. આ તો 18-19 થયું. હવે આપણે 19-20 પર આવવાના. 1/4/19થી 31/3/20 આ તારીખે એની સેલેરી કેટલી રહે? 19,000. 25 વધે ને ત્યાં સુધી 1,000 વધારવાનું છે. ખબર પડી ગણતરી? હા ને? તો હવે મને જો પાછલું વર્ષ 19-20ની સેલેરી જોઈતી હોય તો 19,000 તો મહિનાના, વર્ષના કેટલા? × 12 પતી ગયું. બરાબર. તો અહીંયા લખવા પડે માટે પાછલું વર્ષ 2019-20નો પગાર, કુલ પગાર બરાબર 19,000 × 12 કેટલા? 2,28,000 સાચો જવાબ છે. ચાલો બરાબર છે. 2,28,000. આ પોતે તમારા ફોટાવાળા બધા પૈતા. હવે એક મોકલું બીજો તે બી ગણીએ. ખબર પડી આ બધાને? પણ કેમ આટલું સિમ્પલ જેવું લાગ્યું? કેમ કે તારીખ વ્યવસ્થિત છે. આ જ તારીખે જોઈન થયો ને આ જ તારીખથી બધું સ્ટાર્ટ છે. તારીખ બદલાશે એટલે તમારી જિંદગીઓ બદલાશે. કયું? B4 જીત હું ફોટો મોકલેલો. પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું. ઓહો, એટલે જાણી જોઈને હાર્ટ એટેક આપવા માંગે તમને લોકોને. જો આ પહેલેથી જ આવી ગયેલું છે તારીખ તો મેં મોકલી લીધી એ થોડી જોઈ તમે. નોંધવાળો બી ફોટો મોકલી દેમ, હાસ્યમાં નોંધ લખી દેજો. અત્યારે મેં સમજાવી દેમ નોંધ તમને. પેલું જે ગવર્મેન્ટ એક્ઝામવાળું ગ્રુપ બનાવ્યું છે ને મેં, કામ લાગશે તમને બી. જોઈન કરી રાખજો. જોઈન થવાથી મને કંઈ ફાયદો નથી થવાનો, તમને કંઈ નુકસાન નથી થવાનું. સાંભળ્યું અંજલિ કે નહીં સાંભળ્યું? ગવર્મેન્ટ એક્ઝામવાળી જે ચેનલ બનાવી છે ગ્રુપ, સાંભળ્યું? હું હા, એ ગવર્મેન્ટ એક્ઝામવાળું ગ્રુપ છે તેમાં જોઈન થઈ રાખજો. કંઈ બી ન્યૂઝ મને મળે ને તે મેં તેમાં મોકલી દેવા એમ. અત્યારે હરકું ચાલુ નહીં કર્યું કેમ કે હજુ ઘણા મેમ્બર જોઈન થવાના બાકી છે. બરાબર. અને જે એક્ઝામની તૈયારી કરાવો ને મેં યુટ્યુબ પર ફ્રીમાં, નહીં ખબર ને ગવર્મેન્ટ એક્ઝામવાળી ચેનલ, હા તે જોઈન થઈ જાજો. કેમ કે જોઈન થાય તમારું કંઈ નુકસાન નહીં થવાનું અને મને પૈસા નથી મળવાના એના. હા ને? એટલે મેં સ્વાર્થ વૃત્તિના માટે કરું એવું નહીં વિચારતી અંજલિ, તું વિચારી લેતી છે એટલે.
ચાલો રકમ મોકલી મેં એક જ મોકલી છે કેમ કે એકમાં જ તમે રાત કાઢી નાખ્યા હમણાં. હવે આ છેલ્લો દાખલો શીખવાવાળો બરાબર. હવે પેપરના જે પેલા મોટા પૂછાય ને એ ખાતેવાળા તે બધું એ બધામાં શું થાય ખબર તમારે આ બી ગણવા પડે એમાં અને પેલું આપણે 3-4 રામાયણ કરીએ ને ગ્રેજ્યુએટી મોંઘવારી ભથ્થું એ બધું બી એક જ દાખલામાં ગણવા પડે બરાબર. પેપરમાં એવું જ પૂછાય હા ને. એટલે આ શીખવા માટે આપણે આટલું ધીરું ધીરું ચાલતા હતા. ધીરું ધીરું ચાલવામાં 22 દાખલા પતાવી નાખ્યા. ચાલો જો હવે અહીંયા મેં લખું દાખલો નંબર 22 વાંચીએ. શ્રી ઇલેશ ક્ષ લિમિટેડમાં ઇલેશ ને શ્રી ઇલેશ ક્ષ લિમિટેડમાં સારું નામ છે ઇલેશ રાખા. શ્રી ઇલેશ ક્ષ લિમિટેડમાં તારીખ 1/12/17 રોજથી 6,000, 4,000, 8,000, 500 ને 10,000 ફંડમાં નોકરીમાં જોડાયા હતા. નિમણૂકની તારીખે તેમને 3 વધારાના ઇજાફા આપવામાં આવ્યા. ઇજાફા એટલે કીધેલું મેં નહીં કીધેલું દિષ્ટિ કીધેલું ભૂલી ગયેલા. ઇજાફો એટલે પગારમાં એક્સ્ટ્રા પૈસા આપે એમ વધારો કરી આપે એને ઇજાફો કહે. સિમ્પલ ઇજાફો આપવામાં આવેલા હતા. તેમની સેવાની કદર રૂપે ફરીથી 1/12/19 રોજ એક વધારાનો ઇજાફો આપ્યો બરાબર. એ સારો માણસ હતો સારું કામ કરતો એટલે એક હજુ ઇજાફો આપ્યો એને મારા જેમ હતો. તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં મૂળ પગારના 15% લેખે ફાળો આપે છે. માલિક 17% લેખે ફાળો આપે છે. આકારણી વર્ષ 2020-21 માટે કરપાત્ર પગાર કેટલો ટોટલી બધું ગણવાનું છે પણ પહેલાં આપણે સેલેરી શોધી લે પછી બીજી વાત. અને એક હજુ વસ્તુ કહેવાનું અહીંયા તમે લખે કર્મચારીની આવક પગાર લખે તો મેં તમને એમ કેમ કે તમારા પપ્પાની સેલેરી જો તમે ગણતા હોય ટોટલ આવી રીતના બધું તમારા પપ્પાની સેલેરીમાંથી 15% પીએફ કપાતું હોય તો તે સેલેરી કહેવાય તમારી હા કે ના. જો મેં તમને એમ કેમ તમારા પપ્પાને 10,000 મળ્યા પગારના મહિને પછી 2,000 મોંઘવારી ભથ્થુના મળ્યા 1,000 ગ્રેજ્યુએટી મળી 2,000 પેન્શન મળ્યું અને 15% કરતાં બી મેં લખું 500 તમારા પીએફના કપાઈ ગયા પપ્પાના ખાતામાંથી કપાઈ ખબર ને. તો આ પીએફ જે કપાયું તો તેનાથી મારી સેલેરી વધી જાય ઘટી જાય હા ને. અહીંયા આપણે શું લખતા છે સેલેરી જે કર્મચારીને પૈસા મળે તે લખીએ તો આ જો મારા ખાતામાંથી કપાયા હોય તો તે લખાય અહીંયા નહીં લખાય. આ બુદ્ધિ મગજ થોડીક દોડાવજો ગુચાવવા માટે ભરપૂર પ્રયાસ કરે એ લોકો બરાબર. તમારે એટલું જ લખવાનું તમે કર્મચારી હોય ને તમને જેટલા પૈસા મળતા છે ને અથવા જેટલી સુવિધા સવલત મળતી છે ને તે જ અહીંયા આવવા જોઈએ. તમારા ખાતામાંથી કંઈ કપાતું હોય તો તે તમારા અહીંયા લખાય નહીં. હવે મેં અહીંયા બીજું ઓપ્શન કેમ આ 500 રૂપિયા તમારા ખાતામાંથી કપાયા પણ 1,000 રૂપિયા તમને કંપની તરફથી મળ્યા તો કંપની તરફથી જે પીએફ મળે તે તો તમારી આવક બની કે નહીં. એટલે કર્મચારીના ખાતામાંથી જે પીએફ કપાયેલું હોય તેની ચોપડે નોંધ થાય નહીં. ઉપર જે નોંધ લખી છે ને તે જ લખી જોજો. કર્મચારી દ્વારા અપાતો ફાળો પગારમાં ધ્યાનમાં લેવો નહીં. ચોખ્ખું દેખાય. તો કર્મચારી જે પીએફ આપે તે ધ્યાનમાં નહીં લેવાનું. અને માલિક માટેનો બી કાયદો છે. માલિક જેટલો બી આપે ને પીએફમાં ફાળો તેમાંથી 12% ઉપર સુધી ટેક્સ નહીં આપવાનું. કેમ એવું તે અહીંયા જો. કેમ મીન્સ કે કેવું જો ધારો કે તમને કંપની તરફથી 10,000 પીએફના મળ્યા બરાબર એ 10,000માંથી 12 એવું નહીં લખું અહીંયા. ધારો કે મેં લખું તમારા પીએફના કપાયા 1 લાખ તે તમારા ખાતામાંથી કપાયા ટોટલ મળીને તો એ તમારી સેલેરી કહેવાય હા કે ના નહીં કહેવાય અત્યાર સુધી. પણ જો એના પર કંપની તરફથી તમને 20% મળ્યા એક્સ્ટ્રા 20% એટલે 20,000 મળ્યા તો આ 20,000 તમારી આવક બની તો એના પર તમારે ટેક્સ આપવા પડે બરાબર. પણ આ 20,000 પર ટેક્સ ડાયરેક્ટ નહીં આપવાનું. ગવર્મેન્ટ એમ કહે કે 12% સુધી તમને છૂટ મળી જાય. 12% સુધી છૂટ મળી જાય તો આ 20%માંથી 12%ની છૂટ તો ટેક્સ કેટલા પર આપવાનો ખાલી 8% પર એટલે 8,000 પર. અહીંયા કેટલા પર ટેક્સ આપવાનો ખાલી 8,000 પર. ખબર પડ્યું આ બધાને બરાબર. એ જ ઉપર લખ્યું છે જોઈ લેજો. કર્મચારી દ્વારા અપાતો ફાળો પગારની અંદર ધ્યાનમાં નહીં લેવાનો અને જે માલિક દ્વારા ફાળો અપાય તેમાંથી 12% સુધી શું રહી કર મુક્તિ. ક્લિયર આટલું હા કે ના. તમારું હા કે ના સાંભળવા માટે તડફડિયા જેવો કરવા પડે કે મારે. ચાલો હવે આગળ વધીએ. આપણે ગણવાના છે શ્રી ઇલેશ. અહીંયા લખીએ શ્રી ઇલેશની શું ગણવાનું લાસ્ટમાં કરપાત્ર પગાર. શ્રી ઇલેશના કરપાત્ર પગારની ગણતરી. કાલથી રજા નહીં પાડતા. કાલથી હવે બધા મોટા દાખલા છે. કાલે હું અસાઇનમેન્ટ આપવાને એવું બી કંઈ કીધું છે ને તમારું. ચાલો આટલી જગ્યા જેવી રાખું કદાચ આટલામાં બધું આવી જાય. પગાર ને પ્રોવિડન્ટ ફાળો જ છે ને બીજું તો કંઈ દેખાતું નહીં મળે. બસ આટલું જ છે. એટલે આ 2-3 લીટીમાં આવી જાય એટલે આપણને અહીંયા ટોટલ પગાર મળી જાય. આટલે સુધી રાખું.
ચાલો હવે જો એ ભાઈ ક્યારે જોડાયા 1/12/17 અહીંયા મેં જેટલી વાર બોલું ને કોઈ યાદ નહીં કરાવે, યાદ કરાવવાનું પાછલું વર્ષ ને આકરણી વર્ષ કેટલું 20-21 અને પાછલું વર્ષ 2019-20 એટલે આપણે 2019-20ની ગણતરી કરવાના છે. અહીંયા લખી દેમ વિગત, અહીંયા લખી દેમ રકમ રૂપિયા. ચાલો હવે 1/12/17 જોડાયો ને ત્યારે એની સેલેરી માટે વાત થઈ આટલી 6,400 બરાબર આટલું. ચાલો તો હવે આ તારીખે એ જોડાયો ને તો એના પછી જ્યારે વર્ષ પૂરું થાય ને ત્યારે એના 400 વધે. ખબર પડે? જે તારીખે જોડાયો તેના પછી 400 વધે. આપણે કંઈક ઇઝી કરીએ. આમાં મેં આવું ગંદુ કરાવેલું છે ગયા વર્ષે, પણ એના કરતાં કંઈક સારું કરીએ આપણે. બરાબર? પહેલાં સાદું આપણને જેવું ખબર પડે ને તેવું ગણીએ, પછી આગળ બીજી મગજમારી કરવાની તે. ચાલો તો સૌથી પહેલાં મેં અહીંયા લખી દેમ તારીખ અને એના પછી લખી દેમ પગાર. એ માણસ જોડાયો છે 1/12/17 તો વર્ષ પૂરું થશે એનું, જલ્દી ગણો ને વર્ષ ક્યારે પૂરું થાય? 12મા પછી પહેલો મહિનો. બરાબર? પહેલો મહિનો ને હા તો બહુ ખરાબ તારીખે પૂરું થવાનું. 16 આ તારીખે ચાલુ થયેલું હશે. અહીંયા આ ડિસેમ્બર છે હા ને, તો જાન્યુઆરીમાં ચાલુ થયેલું હોય ને? હા કે ના? પણ જાન્યુઆરીમાં બી છેલ્લી તારીખ 31/1 ખબર પડે કે નહીં પડે? પડી જાય. અને જો શું કર્યું મેં 1/12/17 થી જોડાયો. બરાબર? તો એમ જતાં પથ્થે એનું ક્યારે? જાન્યુઆરીમાં પથ્થે, પણ જાન્યુઆરીમાં બી છેલ્લી તારીખે પથ્થે, તો જઈને આ બીજી તારીખ આવવાની કે નહીં? આવી રીતના વર્ષ નક્કી કર્યું છે. કોઈક વખત વર્ષમાં ગૂંચવી નાખે એ લોકો, પણ થોડીક બુદ્ધિ દોડાઈને તમે નક્કી કરી દેજો. તો અહીંયા મેં 1/12/17 થી સ્ટાર્ટ થયું તો 31/1/18 પૂરું થાય. બરાબર? હા કે ના? હા ને? હવે સ્ટાર્ટિંગમાં જો પહેલો એનો પગાર કેટલો આપવાનો હતો? મારે 6,000 આપવાનો હતો, પણ વાક્યમાં કંઈક એવું કીધું 6, 4, 8, 5 ને 10 પછી જો ના ફંડમાં નોકરીમાં જોડાયા હતા, નિમણૂકની તારીખે તેમને 3 વધારાના ઇજાફા આપવાના. નિમણૂકની તારીખ એટલે 1/12/17 જ, એમાં 3 વધારાના ઇજાફા આપવાના. ઇજાફો કેટલો મળે? પહેલો 400. ઇજાફો એટલે જે પગાર વધારો કરે ને તે, તો 3 વધારાના આપવાના એટલે પ્લસ 400 400 400. ખબર પડે આ 3 વાર કેમ? 3 ઇજાફા આપવાના એટલે કેટલા થયા? હજુ બી તારીખમાં લોચા લાગતા છે મને. 7,200 ને એવું લાગ્યા કરે કંઈક મિસિંગ થયા કરું. હા અહીંયા જો 1/12/17 ડિસેમ્બરથી ચાલુ થાય તો નવેમ્બરમાં પૂરું થાય ને? ડિસેમ્બરમાં ચાલુ થાય તો નવેમ્બર, એટલે તારીખમાં જ ગૂંચવાઈ લાગે એ લોકો આપણને નહીં, મને જ ગૂંચવી લાગે. તમે તો હોશિયાર. ચાલો તો આ વર્ષ પૂરું થશે 31/11 એટલે 30 દિવસ આવે ને? 30/11/18 હવે બરાબર છે હા ને? જાન્યુઆરી પછી કા ડિસેમ્બર આવી ગયું? એટલે ભલે મેં કીધું પણ તમે સુધાર્યું બી તો નહીં. મેં તો કોઈ વખત ગાંજો ફૂકીને આવું એટલે થઈ જાય એમ તેમ. ચાલો એટલે જોઈ લેજો. 12મા મહિનાથી જો મારું વર્ષ સ્ટાર્ટ થતું હોય તો ક્યાં પૂરું થાય? 11મા મહિનામાં. એટલે મારે અહીંયા કેટલા લખવા પડે? 30/11/18. હવે પરફેક્ટ છે ને? ચાલો ઠીક. તો પહેલાં 3 ઇજાફા આપવાનો એટલે એક સાથે આપણે 3 ઇજાફા આપ્યો તો એની સેલેરી પહેલા વર્ષે કેટલી? 7,200. બીજું બી કઈ ઇજાફા આપવા કીધેલું તે તારીખ જોઈ લો પહેલાં. નિમણૂકની તારીખે 3 વધારાના ઇજાફા પામેલા તેમની સેવાની કદર રૂપે ફરીથી 1/12/19 રોજ એક વધારાનો ઇજાફો મંજૂર કર્યો. એટલે આ તારીખ આવે ને ત્યારે આપણે એક વધારાનો ઇજાફો આપવો એને. બરાબર? તો 30/11/18 થયા. તો હવે 1/12/18 થી સ્ટાર્ટ થાય. બરાબર? પૂરું ક્યારે થાય? 30/11/19 આ તારીખ આની અંદર આવે? નહીં આવે ને? દેખાય? આ તારીખની અંદર આવી નહીં. તો આની તારીખની અંદર કોઈ મગજમારી નથી. 7,200 એની સેલેરી છે. વધારો કેટલો કરી આપવાનો મારે? 400. એટલે કેટલી થઈ જાય? 7,600. આ 400 વધારો ક્યાર સુધી કરવાનો? જ્યાર સુધી એની સેલેરી કેટલી નહીં થઈ જાય? 8,000 ની થઈ જાય ત્યાર સુધી. બરાબર? પછી 1/12/19 થી 30/11/20 આ તારીખ આવવાની અને 1/12/19 આવી ગઈ. હવે આ તારીખે એના માટે શું કીધેલું? એક વધારાનો ઇજાફો આપવાનો. એવું જ કંઈ કીધેલું છે ને? કાં ગયું લીટી 1/12/19 રોજ એક વધારાનો ઇજાફો મંજૂર કર્યો. પહેલાં તો આ 7,600
આ પહેલો ઇજાફો આપું મેં 400 રેગ્યુલર પ્રમાણે, વર્ષ પ્રમાણે, બરાબર. એટલે આ થઈ ગયો મારો કેટલો 8000. હવે મારે એક વધારાનો ઇજાફો આપવાનો અહીંયા જ કુસ્તું છે, અને એક તો મેં આપ્યો જ રેગ્યુલર પ્રમાણે, એક વધારાનો આપવાનો, પણ એ વધારાનો હવે 400 નહીં અપાય. 8000 આવી ગયા તો હવે કેટલાનો અપાય 500નો. ગુસ્સે બધાને પરફેક્ટ, બરાબર. એટલે મેં અહીંયા લખી દેમ 500. એટલે આ કેટલું થઈ ગયું 8500. બીજું તો કંઈ મગજમારી નથી. પાછું સાંભળો, જો એની સેલેરી 6000 છે પહેલી, 6000, પછી 6500 થાય, પછી 400, પછી 6800 થશે, પછી 7200 થશે, આવી રીતના વધતી જાતે. પણ એ લોકોએ એમ કીધું શરૂઆતમાં જ એને કંઈ ક્વોલિફિકેશન સારી હશે એટલે શરૂઆતમાં જ એને 3 ઇજાફો એક સાથે આપી દીધો. એટલે પહેલા જ વર્ષે એની સેલેરી કેટલી થઈ ગઈ 7200 જ્યારે જોઈનિંગ થયું ત્યારે જ. પછી બીજા વર્ષે 400 વધ્યા એટલે કેટલા થઈ ગયા 7600. ત્રીજા વર્ષે 400 વધ્યા એટલે કેટલા થઈ ગયા 8000. હવે 8000 સેલેરી તો એની થઈ ગઈ, પણ એનું કામ એટલું સારું હતું કે એના કંપનીવાળાએ એમ કીધું કે આ જે 8000 થયું ને તેના તરત જ એક ઇજાફો આપી દો આ જ વર્ષે, બરાબર. આ જ વર્ષે આપવાના, પણ હવે 8000 થઈ ગયા તો હવે પ્લસ કેટલા થાય મારથી 500. એટલે મારી સેલેરી કેટલી થઈ ગઈ હવે 8500. ગુસ્તું છે બધાને, બરાબર. ચાલો, આ થઈ ગયું. હવે 1, 12, 20 થી 30, 11, 21, બરાબર ને. ચાલો, 8500 સેલેરી, 10000 સુધી 500 જ વધારવાના. હવે 500 વધારો તો કેટલી સેલેરી થઈ ગઈ એની 9000. પણ ક્યાં સુધી ગણવાનું? તમને તમારું પાછલું વર્ષ આવી જાય ત્યાં સુધી. પાછલું વર્ષ 19-20, જો કે આપણું 19-20 તો અહીંયા જ આવી ગયું હતું, હા ને. એટલે કામ થઈ ગયું છે. હવે તો હવે આપણે જોઈએ 19-20, પણ 19-20 વર્ષ ચાલુ ક્યાંથી થાય તે ખાસ 1-4થી સ્ટાર્ટ થશે ને. એટલે અહીંયા જોવા પડે કે આપણા મહિના પ્રમાણે કાં બેસતું છે તે. તો અહીંયા મેં લખું પાછલું વર્ષ બરાબર 2019-20, કાઉન્સમાં તારીખ લખું એ હસી લેવો જરીક, 1-4-19 થી 31-3-20. આટલા મહિનાની મારે સેલેરી જોઈએ. તો 1-4-19 ક્યાં જશે? 1-4-19 આમાં આવશે. 1-12-18 થી સ્ટાર્ટ થયું, 30-11-19 પૂરું થયું, આમાં આવવાનું, હા કે ના? તો મેં અહીંયા આવું લખું 1-4-19 થી આ વાળું પૂરું થયા ક્યાં 30-11-19. આટલા મહિના દરમિયાન એની સેલેરી કેટલી 7600. પછી મેં અહીંયા લખું 1-12-19 થી આ વર્ષ ક્યારે પૂરું થવાનું 31-3-20. તો એ આની અંદર આવશે ત્યારે મારી સેલેરી કેટલી 8500. આ કેટલાને નહીં ખબર પડી? નહીં ખબર પડી ને? ધીસ ઇઝ ધ મેજિક. ચાલો પાછું જો, મને સેલેરી જોઈએ 1-4-19 થી 31-3-20. મેં પહેલાં હોધું 1-4-19 કયા આ બધામાંથી કાં આવે 1-4-19? આની અંદર તો નહીં આવવાનું 18નો મહિનો, બરાબર. અહીંયા 1-12-18 થી 30-11-19 મને જોઈએ 1-4-19. તો આના પહેલાં જ આવી જાય ને, હા કે ના? બધાને આટલું ખબર પડે. આના પહેલાં આવી જશે એટલે આની અંદર છે મારી સ્ટાર્ટિંગની તારીખ. આની અંદર સ્ટાર્ટિંગની તારીખ એટલે મારે ત્યારે સેલેરી કેટલી મળતી હશે 7600. તો 1-4-19 થી મને 7600 ક્યાં સુધી મળશે 30-11-19 સુધી. તો મેં આજ લખ્યું 1-4-19 થી 30-11-19 સુધી મારી સેલેરી 7600. પહેલું ક્લિયર હવે, બરાબર. પછી બીજું આવ્યું 1-12-19, અહીંયાથી લખી મેં. આની અંદર તારીખ 30-11-20 સુધી છે, પણ મને આટલી દૂર સુધી નથી જવું. મારે ક્યાં સુધી જવું છે? ખાલી 31-3-20 સુધી. તો આ તારીખથી લઈને 31-3-20 સુધી મારી સેલેરી કેટલી છે 8500. કેમ કે મને આટલું જ જોઈતું છે 12 જ મહિનાનું. તો હવે મહિના ગણીએ. આખા પડી ગયો એટલો બધાને, બરાબર. મહિના જો, ચોથો મહિનો આવી જવાનો, 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો, 10મો અને 11મો બી પૂરેપૂરો છે એટલે આવી જાય, બરાબર. આ થયું પહેલી સેલેરી મારી. પછી અહીંયા 12મું, પહેલું, બીજું અને ત્રીજું. આ થયું મારી આ સેલેરી. સાચું ખોટું કેવી રીતના ખબર પડે? આ લખ્યું તે આ ટોટલ કેટલા મહિના થવા જોઈએ? 12 મહિના થવા જોઈએ, તો જ સાચું. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો આ સેલેરી મારી કેટલા મહિનાની છે 8 મહિનાની. પછી 9, 10, 11 ને 12, તો જ તમારું સાચું, નહીં તો ખોટું. કેટલા મહિના છે આ 4. તો અહીંયા ગુણ્યા 4, 60, 800, 34 પૂરા 94,800. આ મારી આવી ગઈ કુલ પગાર. અને આન્સર ચેક કરવા લે 94,800 બરાબર છે. આ ગયા વખતે જરીક નહીં મજા આવે તેવું કરાલું છે, આ વાળું વધારે સારું છે, હે ને. ચાલો, કુલ પગાર 94,800 આવ્યો. તો અહીંયા પર કુલ પગાર નહીં લખવાનું, શું લખવાનું? મૂળ પગાર. તો અહીંયા મેં શું લખું? પહેલાં મૂળ પગાર કેટલો 94,800. હવે એ લોકોએ પીએફની બી કઈ વાત કરી લીધી તે જોવા પડે. તેઓ માન્ય પ્રોવિડન્ટમાં મૂળ પગારના 15% લેખે ફાળો આપે. દેખાય બધાને?
મૂળ પગાર લેખે 15% ફાળો આપતા છે એ 15% ફાળો કર્મચારી આપતો છે તો કર્મચારીનો ફાળો તો અહીંયા લખાય નહીં, કેમ કે એ તો એની સેલેરી કહેવાય જ નહીં, એ તો એના ઉલટાકના પૈસા ઓછા થઈ ગયા, આપણે આવક પર ટેક્સ ગણાય. પછી જો તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડ આટલું આપતા હતા, કાઉન્સમાં માલિકે 17% લેખે ફાળો આપ્યો. માલિક 17% લેખે આપે તે તો પગાર ગણાઈ ગયો કે નહીં, પણ એ પગાર પૂરેપૂરો નહીં લખાય, એમાંથી 12% સુધી ફ્રી મળે તો 12% માઇનસ કરી દે તો કેટલા ટકા બચે? ખાલી 5% દેખાય. એટલે ખાલી એને ટેક્સ કેટલા પર આપવાનો? 5% પર. તો અહીંયા પ્લસ કરીએ, માલિક તરફથી મળેલ પ્રોવિડન્ટ ફંડનો ફાળો. ટકા યાદ રાખવા પડે, હા, બહુ બધી વસ્તુ યાદ રાખવાની આવી ગયેલી છે. ચાલો, 17% એમાંથી માઇનસ કરી દે 12% બરાબર કેટલા ટકા આપવાના? ખાલી 5%. ને મૂળ પગાર કેટલો? 94,800 એના 5%. 4740 પ્લસ કરીને 99,540. આ તમારો આન્સર. આ એની શું આવી ગઈ? ગ્રોસ પગાર. બીજી ગણવાની કેપેસિટી છે તમારી, હોય કે નહીં હોય? દાખલો હવે આવા આવશે બધા જે પેપરમાં પૂછાય તેવા મોટા, જે આપણે પહેલો ગણેલો ખબર, પણ તેમાં બધા કાયદા નહીં હતા. પહેલો, બીજો કે ત્રીજો હતો ને ત્રીજો, તે ટાઈપ વાળો. ફોટા પાડું, બાકી નેક્સ્ટ કાલે ગણશું આપણે. લઈ જા.